નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 6 માં શગુન હોલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ઘણા સમયથી ભરાયેલા પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો હેરાન પરેશાન. યુથ કોંગ્રેસના નેતા પવન ગુપ્તા આવ્યા વારે. વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 6 માં શગુન હોલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ઘણા સમયથી ભરાયેલા પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો હેરાન પરેશાન. યુથ કોંગ્રેસના નેતા પવન ગુપ્તા આવ્યા વહારે. યુથ કોંગ્રેસના નેતા પવન ગુપ્તાએ જણાવ્યું કે આ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં છેલ્લા ઘણા સમયથી પાણી ભરાયા છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જ્યારે વર્ષોથી અહીંયા પાણી ભરાયેલું હોવાથી તીવ્ર દુર્ગંધ મારે છે, જે અહીં રહેતા લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય. જલારામ હોસ્પિટલ સામે શગુન હોમ તરીકે ઓળખાતા કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ભરેલા પાણીની સમસ્યાના કારણે બેંક અને હોસ્પિટલના ધરાવતા લોકો પણ થયા છે. અગાઉ બેંક દ્વારા 2 વાર અહીંયા સાફ સફાઈ કરવામાં આવી હતી, પણ તેમ છતાં પણ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉક્ટર મિસ્ત્રીનો વોર્ડ વિસ્તાર છે. વિસ્તારના મહિલા કાઉન્સિલર હેમિશા ઠક્કરે મીડિયાને ઇન્ટરવ્યૂ આપતા શરતી જણાવ્યું હતું કે તમે એડ્રેસ જણાવી દો, આ કામ કરી દેવામાં આવશે, કારણ કે મારું મુખ્ય કામ છે નેકી કર દરિયા મેં દાલ. હું ઇન્ટરવ્યૂ નહીં પણ કામમાં માનું છું. નોંધનીય બાબત છે કે યુથ કોંગ્રેસના નેતા જે આ વિસ્તારના સ્થાનિક પણ છે, તેઓએ વડોદરા મહાનગરપાલિકા તંત્રને અનુરોધ કર્યો છે કે વડોદરા શહેરમાં આવા અનેકો કોમ્પ્લેક્સ છે જેના બેઝમેન્ટમાં આવી પરિસ્થિતિ સર્જાઈ હશે તો તેનો તાગ મેળવવો જોઈએ અને વહેલી તકે આવી સમસ્યામાંથી નિરાકરણ પાલિકા તંત્રએ લાવવું જોઈએ, જેથી લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય. કારણ કે આગામી સમયમાં હવે વરસાદનું સિઝન છે, ત્યારે વરસાદના કારણે પણ પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે. પણ અગાઉથી ભરેલા પાણી જે મચ્છરનો અડ્ડો બન્યો છે તથા ભરેલા પાણીની દુર્ગંધ વધુ ન થાય તે માટે પાલિકા તંત્રએ વહેલી તકે વડોદરા શહેરના દરેક બેઝમેન્ટ ધરાવતા કોમ્પ્લેક્સની સરપ્રાઇઝ મુલાકાત લેવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરના વારસિયા રોડ પર આવેલા પ્રેમદાસ જલારામ હોસ્પિટલના સામેના કોમ્પ્લેક્સમાં પાછલા ઘણા સમયથી એના સ્થાનિક નાગરિકો મચ્છરના ઉપદ્રવથી ત્રાસી ગયા છે. એ મચ્છરનો ઉપદ્રવ કેમ થઈ રહ્યો છે, જ્યારે એની ખંખોળ કરવામાં આવે તો જાણવા મળ્યું કે આ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં વર્ષોથી પાણી ભરાઈ રહ્યા છે અને પાણી ભરાઈ રહેવાના કારણે અહીંયા ડેન્ગ્યુ જેવા મચ્છરોએ પોતાની એક એવું કહેવાય ને એક અડ્ડો બનાવી લીધો છે અને એના જ કારણે આજુબાજુના સ્થાનિક લોકો મચ્છરોના ત્રાસમાં જીવન વિતાવી રહ્યા છે. ત્યારે હું કોર્પોરેશનને જાગૃત થવા માટેની એક અપીલ કરી રહ્યો છું કે વડોદરા શહેરના આવા જેટલા પણ કોમ્પ્લેક્સો છે એ તમામ કોમ્પ્લેક્સોના અંદર એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે અને આવી રીતે બેઝમેન્ટમાં જે પાણી ભરાઈ રહ્યા છે એનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે. કારણ કે આપણે જોઈ રહ્યા છે એવી રીતે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. સમગ્ર દેશ કોરોનાના ત્રીજી લહેરના અભરખામાં ધીરે ધીરે ભરાતો જઈ રહ્યો છે. ત્યારે એવા સંજોગોમાં આવી રીતે ડેન્ગ્યુ મલેરિયાના અભરખામાં પણ જો શહેર ભરાવે તો શહેર કઈ રીતે અને કેટલી જગ્યાએથી પોતાને સાચવી શકે એવી એક મોટો સવાલ છે. તો કોર્પોરેશને પોતાની જવાબદારી નિભાવવી જોઈએ અને વડોદરા શહેરના જેટલા બી આવા કોમ્પ્લેક્સો છે તમામની ચેકિંગ કરીને આ પ્રકારના પાણી જે વર્ષોથી ભરાઈ રહ્યા છે જેના કારણે રોગચાળો ફાટવાની પૂરી સંભાવના છે એનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવો જોઈએ. સ્થાનિક કાઉન્સિલરો વડોદરા શહેરના આ વોર્ડ નંબર 6 માં આવે છે અને વોર્ડ નંબર 6 ના અંદર ઘણા કાઉન્સિલરો સ્ટેન્ડિંગ ચેરમેન બી છે. કાઉન્સિલર 2 ટર્મથી અહીંયા કાઉન્સિલર તરીકે પોતાનું કાર્યકાળ બી નિભાવે છે. ત્યારે આવા કાઉન્સિલરે જાગૃત થઈને પોતાના વિસ્તારમાં પોતાની જવાબદારી સમજીને આવા કોમ્પ્લેક્સોની તપાસ કરીને અને કોર્પોરેશનને આગ્રહ કરીને સાફ કરવું જોઈએ, જેનાથી એમને સાચા અર્થમાં નગરસેવક તરીકે જે એમને ચૂંટીને જનતા લાવે છે તો એ નગરની સેવા કરવા માટે એમને નગરસેવક તરીકે ચૂંટાય છે એ શબ્દ સાક્ષાત એ પુરવાર થાય. પવન ગુપ્તા, પ્રમુખ વડોદરા શહેર યુથ કોંગ્રેસ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.